બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સુઈગામના ભરડવા મોરીખા સહિતના ગામોની લીધી મુલાકાત। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ, હજુ સુધી કોઈને કેશડોલ ન ચૂકવાઈ હોવાનો ચાવડાનો આરોપ। હજુ કોઈ પણ ઘરવખરીની સહાય કે મદદ નથી કરાઈ, ચાવડાએ આરોપ લગાવ્યો છે। સાથે કહ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં પ્રશાસન નિષ્ક્રિય છે। એક સપ્તાહ બાદ પણ લોકો રાહત કેમ્પમાં રહેવા મજબૂર છે। પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પ્રમાણે સહાય ચૂકવવામાં આવે, આ માંગ અમિત ચાવડાએ કરી છે। 1000 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરવા માંગ કરી। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા। પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી અને નુકસાનીનો તાગ મેળવ્યો। બનાસકાંઠા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમની જોડે હજુ પણ અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હોવાનો દાવો છે। પ્રમુખ કોંગ્રેસના અમિતભાઈ ચાવડા પહોંચ્યા છે। સીધી વાત અમિતભાઈ સાથે। અમિતભાઈ, અનેક વિસ્તારોમાં ફર્યા, શું પરિસ્થિતિ છે? આજે બનાસકાંઠાના સુઈગામ, વાવ, ભાભર અને થરાદ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં પૂરની પરિસ્થિતિ છે। ખૂબ નુકસાન છે। ચારે તરફ આજે એક અઠવાડિયાનો સમય થયો, હજુ પણ પાણી ભરાયેલા છે। લોકોના ઘરની તમામ ચીજ વસ્તુઓ ઘરવખરી નાશ પામી છે। ઊભો પાક ખતમ થઈ ગયો છે। અનેક પશુઓના મૃત્યુ થયા છે। એની સાથે સાથે આરોગ્યને લગતી રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ છે। લોકો પાસે ખાવા માટેનું કોઈ અનાજ નથી, પશુઓ માટે ઘાસચારો નથી, એનું તમામ માલ મિલકત નુકસાન થઈ હોય ત્યારે લોકોની તકલીફમાં સહભાગી થવા આવ્યા છે। અહીંયા મુખ્યમંત્રી શ્રી આવ્યા, લગભગ 11-12 તારીખે એમની મુલાકાત પછી આટલા દિવસ પછી પણ હજુ એક પણ ગામમાં એક પણ વ્યક્તિને કેશડોલ નથી આપવામાં આવી। હજુ કોઈ પણ જાતની ઘરવખરીની સહાય કે મદદ કરવામાં નથી આવી। હજુ ઘણા ગામોમાં સરકારી તંત્ર નથી। અમે જે ગામમાં જઈને આવ્યા સુઈગામમાં, ત્યાં આગળ નથી મેડિકલનો કોઈ સ્ટાફ, નથી પીએચસી સેન્ટરમાં કોઈ એની દવાઓ કે ઇન્જેક્શન કે બોટલની વ્યવસ્થા। એટલે તંત્ર તરફથી જે એના માટેની સંવેદનશીલતા હોવી જોઈએ બિલકુલ દેખાતી નથી। તંત્ર નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે। લોકો આજે એક અઠવાડિયા પછી પણ રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર છે। ખાવા માટેની વ્યવસ્થા નથી। ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ, માંગણી કરીએ છીએ કે તાત્કાલિક દરેક પરિવારમાં જેટલા પણ લોકો છે પ્રતિ વ્યક્તિ પ્રતિદિનના લેવલે આટલા દિવસની કેશડોલ ચૂકવવામાં આવે। ઘરવખરી તમામ ખતમ થઈ ગઈ છે તો પૂરેપૂરી ઘરવખરીની સહાય આપવામાં આવે। પશુઓ આજે ભૂખ્યા મરી રહ્યા છે તો લીલા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા થાય। જે પણ નુકસાની થઈ છે એનું સર્વે થાય, એના ઘરોના નુકસાનીનું સર્વે થાય, એના ખેતીની નુકસાનીનું સર્વે થાય, જમીનો ધોવાણ થયું છે તો એનું સર્વે થવું જોઈએ ને એના માટે સ્પેશિયલ 1000 કરોડ રૂપિયાના પેકેજની માગણી અમે અહીં સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે।